નમસ્કાર. આજે આપણે સિક્કિમના ભારત સાથેના જોડાણના 50 વર્ષની સફર પર વાત કરીશું. હા બિલકુલ. આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક રજવાડું ભારતીય લોકશાહીનો એમ કહીએ કે અભિન્ન ભાગ બન્યું. ચાલો શરૂ કરીએ આ ચર્ચા. ચોક્કસ. આખી વાત સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં જવું પડશે. છેક 1642માં. 1642. હા, જ્યારે નામગ્યાલ રાજવંશે સિક્કિમ રાજ્યનો પાયો નાખ્યો. એમના શાસકો ચોગ્યાલ કહેવાતા. ચોગ્યાલ એટલે ધાર્મિક રાજા ખરું ને? બરાબર. અને આ રાજવંશે ઘણા વર્ષો સુધી ત્યાં શાસન કર્યું. અને પછી અંગ્રેજોનું આગમન થયું. એમની શું ભૂમિકા હતી સિક્કિમના સંદર્ભમાં? હા, બ્રિટિશ રાજ વખતે સિક્કિમનું સ્થાન બહુ અગત્યનું બની ગયું. ભારત અને તિબેટ એટલે કે ચીન એની વચ્ચે હતું. એટલે બફર સ્ટેટ જેવું. બિલકુલ. અંગ્રેજો એને એ રીતે જ જોતા હતા. 1861માં પેલી તુમલોંગ સંધિ થઈ. અચ્છા. એનાથી સિક્કિમ બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું. મતલબ કે અંગ્રેજોનું નિયંત્રણ તો ખરું, પણ સીધું શાસન નહીં. ચોગ્યાલ ગાદી પર રહ્યા. એટલે જ્યારે ભારત આઝાદ થયો 1947માં, ત્યારે સિક્કિમની સ્થિતિ બીજા રજવાડા કરતાં થોડી અલગ હતી. હા, એ તરત ભારતમાં ન ભળ્યું. શરૂઆતમાં તો એક સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ જેવું થયું. ભારત મુખ્યત્વે 3 બાબતો પર નિયંત્રણ ઈચ્છતું હતું. કઈ 3? સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચાર એટલે કે ડિફેન્સ, એક્સટર્નલ અફેર્સ અને કમ્યુનિકેશન્સ. ઓકે. પછી 1950માં ભારત સિક્કિમ સંધિ થઈ. એનાથી સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું સંરક્ષિત રાજ્ય બન્યું. એને આંતરિક સ્વાયત્તતા મળી, પણ બહારની સુરક્ષા અને વિદેશ નીતિ ભારત સંભાળે એમ. બરાબર સમજ્યા. પણ સિક્કિમની અંદર શું ચાલી રહ્યું હતું? ત્યાંના લોકો શું ઈચ્છતા હતા? એ પણ રસપ્રદ વાત છે. સિક્કિમમાં ખબર છે, મુખ્યત્વે 3 સમુદાય હતા: ભૂટિયા, લેપ્ચા અને નેપાળી મૂળના લોકો. અને નેપાળી બહુમતીમાં હતા નહીં? હા, નેપાળી મૂળના લોકોની વસ્તી વધારે હતી અને ત્યાં રાજકીય પક્ષો પણ બન્યા હતા, જેમ કે સિક્કિમ સ્ટેટ કોંગ્રેસ. એ લોકો મોટે ભાગે લોકશાહી સુધારાની માંગ કરતા હતા અને કેટલાક ભારત સાથે વધુ નજીકના સંબંધો ઈચ્છતા હતા. તો પછી 1960 અને 70ના દાયકામાં એવું તે શું થયું કે આખી બાજી પલટાઈ ગઈ? એના મુખ્ય 2 કારણો કહી શકાય. એક તો 1963માં નવા ચોગ્યાલ આવ્યા, પાલ્દેન થોન્ડુપ નામગ્યાલ. તેઓ સિક્કિમ માટે વધુ સ્વતંત્ર દરજ્જો ઈચ્છતા હતા. કદાચ પેલી 1950ની સંધિની શરતો પણ બદલવા માંગતા હતા. અને બીજું કારણ? બીજું, અને કદાચ વધુ મહત્વનું, 1962નું ચીન સાથેનું યુદ્ધ. એ પછી ભારત માટે સિક્કિમનું વ્યૂહાત્મક મહત્વ અનેક ગણું વધી ગયું. સરહદી સુરક્ષા ભારતની મુખ્ય ચિંતા બની ગઈ. એટલે એક તરફ નવા ચોગ્યાલની મહત્વાકાંક્ષા અને બીજી તરફ ભારતની સુરક્ષાની ચિંતા. ટકરાવ જેવી સ્થિતિ ઊભી થઈ હશે. હા, એમ જ કહી શકાય. આ સમયમાં ભારતે સિક્કિમમાં જે લોકશાહી તરફી જૂથો હતા એમને ટેકો આપવાનું શરૂ કર્યું, ખાસ કરીને કાઝી લેન્દુપ દોરજીની સિક્કિમ નેશનલ કોંગ્રેસ. કાઝી લેન્દુપ દોરજી. હા, અને કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે ભારતીય એજન્સીઓએ પણ આમાં ભૂમિકા ભજવી. આખરી હેતુ કદાચ સિક્કિમને ભારત સાથે જોડવાનો હતો. અને પછી 1973 થી 1975 વચ્ચે તો ઘટનાઓ બહુ ઝડપથી બની નહીં? ખૂબ જ ઝડપથી. 1973માં ચોગ્યાલ વિરુદ્ધ મોટા દેખાવો થયા. રાજમહેલને ઘેરી લેવાયો. બાપરે. પરિસ્થિતિ એટલી બગડી કે ચોગ્યાલે પોતે ભારતની મદદ માંગી. ભારતીય સેનાએ આવીને વ્યવસ્થા સંભાળી. પછી એક ત્રિપક્ષીય કરાર થયો. કોની વચ્ચે? ચોગ્યાલ, ભારત સરકાર અને સિક્કિમના રાજકીય પક્ષો વચ્ચે. એનાથી રાજકીય સુધારાનો રસ્તો ખુલ્યો. અને પછી તરત ચૂંટણીઓ? હા, 1974માં ચૂંટણી થઈ અને એમાં કાઝી દોરજીની જે ભારત તરફી સિક્કિમ કોંગ્રેસ હતી એનો જંગી બહુમતીથી વિજય થયો. અચ્છા. એમણે પછી નવું બંધારણ બનાવ્યું, જેનાથી ચોગ્યાલની સત્તા લગભગ ખતમ થઈ ગઈ. માત્ર નામના રાજા રહ્યા. પણ સૌથી મોટો વળાંક આવ્યો 1975માં. પેલો પ્રખ્યાત લોકમત રેફરેન્ડમ. બિલકુલ. એપ્રિલ 1975માં લોકમત યોજાયો. સવાલ સીધો હતો: રાજાશાહી નાબૂદ કરવી અને સિક્કિમને ભારતનું રાજ્ય બનાવવું. અને પરિણામ શું આવ્યું? પરિણામ એકદમ સ્પષ્ટ હતું. લગભગ 97% મતદારોએ ભારત સાથે જોડાવાની તરફેણમાં મત આપ્યો. 97%? આ તો જબરદસ્ત કહેવાય. હા,
આંકડા જોઈએ તો 59,637 મત તરફેણમાં અને માત્ર 1,496 મત વિરોધમાં પડ્યા. એટલે પ્રજાનો સ્પષ્ટ ઝુકાવ ભારત તરફ હતો. ચોક્કસ. આ જ એના દેશના આધારે સિક્કિમની નવી સરકારે ભારત સાથે સંપૂર્ણ જોડાણનો પ્રસ્તાવ પાસ કર્યો. અને ભારતે એ સ્વીકારી લીધો. હા, ભારતીય સંસદે પણ બહુ ઝડપથી પગલાં લીધા. 36મો બંધારણીય સુધારો પસાર કર્યો અને 16 મે 1975ના રોજ સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું 22મું રાજ્ય બન્યું. અને કાઝી લેન્દુપ દોરજી પહેલા મુખ્યમંત્રી બન્યા. બરાબર. આંતરરાષ્ટ્રીય સ્તરે આની કોઈ પ્રતિક્રિયા હતી, ખાસ કરીને આપણા પાડોશી ચીન તરફથી. ચીને શરૂઆતમાં આ જોડાણને માન્યતા નહોતી આપી. એમને વાંધો હતો. પણ છેવટે ઘણા વર્ષો પછી 1993માં એમણે સત્તાવાર રીતે સ્વીકાર્યું કે સિક્કિમ ભારતનો જ એક ભાગ છે. જો કે ડોકલામ વખતે થોડો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ થયેલો ને. હા, સરહદી વિવાદો વખતે આવા જૂના મુદ્દા ક્યારેક ઉખેડાય છે. પણ 2003થી સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ છે. તો આખી વાતનું સાર એમ કરી શકાય કે સિક્કિમની આ યાત્રા એક સ્વતંત્ર રાજ્યથી શરૂ થઈ, પછી બ્રિટિશ સંરક્ષિત, પછી ભારતીય સંરક્ષિત અને અંતે ભારતનું એક રાજ્ય બન્યું. બરાબર. અને આ પરિવર્તનમાં સ્થાનિક રાજકારણ, પ્રાદેશિક ભૌગોલિક રાજકારણ અને છેવટે લોકોની ઈચ્છા એટલે કે જનાદેશ, આ બધા પરિબળોએ ભાગ ભજવ્યો. સાચી વાત. આ એક બહુ જટિલ પ્રક્રિયા હતી, જેમાં રાજાશાહીનું પતન થયું, લોકશાહીનો ઉદય થયો અને સાથે સાથે પ્રાદેશિક સુરક્ષાના સમીકરણો પણ જોડાયેલા હતા. શ્રોતાઓ માટે આપણે એક વિચાર મૂકી શકીએ. હા, જરૂર. કે ઇતિહાસની આવી ઘટનાઓને આપણે કયા શબ્દોથી ઓળખીએ છીએ? જોડાણ, વિલીનીકરણ, સમાવેશ, એના પર પણ આધાર રાખે છે કે આપણે કયા દૃષ્ટિકોણથી જોઈએ છીએ. એટલે કે ચોગ્યાલ માટે એનો અર્થ અલગ હોય, લોકશાહી નેતાઓ માટે અલગ, ભારત સરકાર માટે અલગ. અને પાડોશી દેશો માટે પણ અલગ. આ એ સવાલ ઊભો કરે છે કે આવા મોટા ઐતિહાસિક ફેરફારોમાં લોકોનો સ્વનિર્ણયનો અધિકાર અને દેશના રાષ્ટ્રીય હિતો કે ભૌગોલિક રાજકીય જરૂરિયાતો વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાય છે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આજના માટે આટલું જ. આભાર. આભાર. આપને આ ચર્ચા કેવી લાગી અને આ ટોપિક વિશે આપના શું વિચારો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો.